ભાજપ સંગઠન પર્વને લઈ મોટા સમાચાર। ભાજપ પ્રદેશ હોદ્દેદારો દિલ્હી ખાતે પહોંચ્યા। દિલ્હી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે। શહેર તથા જિલ્લા પ્રમુખના નામને લઈને આ બેઠક યોજાશે। કેન્દ્રીય નેતૃત્વ સાથે આ બેઠક યોજાવાની છે। પ્રદેશમાંથી તૈયાર કરાયેલ પેનલ પર ચર્ચા થશે। આવતીકાલે જે પ્રમુખોના નામ છે તેની જાહેરાત થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। ભાજપ પ્રદેશ હોદ્દેદારો દિલ્હી પહોંચ્યા છે। કેન્દ્રીય નેતૃત્વ સાથે એક બેઠક થવાની છે અને શહેર અને જિલ્લાના પ્રમુખો માટે નામની ચર્ચા કરવામાં આવશે અને આવતીકાલે સંભવતઃ તેમના નામોની જાહેરાત થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। કશ્યપ જોશી જોડાઈ ગયા છે વધુ વાતચીત કરવા માટે। કશ્યપ, આવતીકાલે આજે શહેર અને જિલ્લાના જે પ્રમુખો છે તેમના નામોની જાહેરાત થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। શું છે વધુ વિગતો? શહેર અને જિલ્લાના પ્રમુખો માટે પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને પ્રદેશ સ્તરે પાર્લામેન્ટરી ની બેઠક છે તે પણ યોજાઈ ગઈ હતી અને હવે પ્રદેશના હોદ્દેદારો છે આ તમામ નામો લઈ અને દિલ્હી દરબાર ખાતે પહોંચ્યા છે અને ત્યાં આજે ભાજપ હાઈકમાન્ડ સાથે આ અંગે બેઠક છે તે યોજવામાં આવશે અને તેમાં શહેર અને ભાજપના પ્રમુખ કોણ હોઈ શકે તેના નામો ઉપર આખરી મોહર છે તે મારવામાં આવશે। પ્રદેશ સ્તરેથી જે પેનલ તૈયાર કરવામાં આવી છે અને તે તમામ નામો સાથે પ્રદેશના હોદ્દેદારો છે તે દિલ્હી ખાતે પહોંચ્યા છે। મહત્વનું એ બાબત એ છે કે જે આ યાદી તૈયાર કરવામાં આવી છે જ્યારે શેષ પ્રક્રિયા થઈ હતી ને તેમાં કેટલાક જૂથો જે છે તે આમને સામને જોવા મળ્યા હતા અને તેના કારણે જ આગામી સમયમાં જૂથવાદ ઊભો ના થાય જે પ્રમાણે મંડળ અને વોર્ડ પ્રમુખના નામો જાહેર કર્યા હતા અને તેમાં જે વિવાદો સામે આવ્યા હતા તેવા વિવાદો હવે શહેર અને જિલ્લાના પ્રમુખોના નામ ઉપર જાહેર ના થાય તેના માટે થઈ અને આ કવાયત છે તે કરવામાં આવી છે અને આવતીકાલે સાંજ સુધીમાં 50% જેટલા શહેર અને જિલ્લાના પ્રમુખોના નામની યાદી જાહેર થાય તેવી શક્યતા જોવાઈ રહી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।